બ્લોગ ચાલુ કર્યો છે. આપણે ધ્રાફા આવ્યા છીએ સુરાપુરા દાદા નિવેદ કરવા. પપ્પા પકાવે છે ભાત, યાની સુરાપુરા બાપાના નિવેદ. આગળ વિડિયો આગળ છે તો એમ કે છે બે ઓલી એની બાયડી ને બહુ બેઠા છે ને હાહરા પકાવે છે. ચોખા ચડી ગયા છે નિવેદના. अरे बाप रे, ये तो फिर से आ गए रे 17 किलोमीटर बापा. हे कृष्णम जगन्नाथम प्रेमानंद, ये क्या हुआ? अपने बापा तो भूलते ही नहीं है. वो बोले हाईवे चढ़ी हाईवे. હર હર મહાદેવ, જય માતાજી. મિત્રો કેમ છો બધા મજામાં જ હશો? તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે બ્લોગ ચાલુ કર્યો છે. આપણે ધ્રાફા આવ્યા છીએ સુરાપુરા દાદા નિવેદ કરવા. તો જો હું છું, પૌ છે, મમ્મી છે, પપ્પા છે, અને સુરાપુરા દાદાના દર્શન કરવા આવ્યા અને નિવેદ કરવા આવ્યા. તો હાલો હવે અત્યારે તો ધૂપ દીવા કરવા જશી, પછી નિવેદ કરવાના છે. Ay, gelas. અહીંયા રાખી છે અને હવે નિવેદ કરવાના છે, એટલે ચોખા બનાવવા પડે. ચોખા બનાવવા હાટું લાકડા ગોતીને પછી ત્યાં પછી આપણે ચોખામાં કરવાના છે. ને ચૂલો વિલો બધું છે એ જવો હજી હારશે. હવે જો ચૂલો હળગાવીને એની ઉપર ભાત મેકી દીધા છે નિવેદના. કબવા મારા પપ્પા પકાવે છે. બખાઈ મારા મમ્મીને બખાઈ ખાવી છે તો મારી મમ્મી જ જાય બખાઈ પડો. જો બસ લાગે છે મને મરચા લાગે છે મને તો મીઠી. જેસી કરની વેસી ભરની કાવા હું કે આનું ગીત ગાવ લે. હાલો બોલો. જો કોએગા વહી પાએગા તેરા કિયા કોઈ નથી. આગે આએગા ગયા ગીત ગાવ. આપણે નિવેદ કરવા આવ્યા, કઈક ભગવાન માતાજી નું ગાવ. બરાબર. શ્રી રામ જય રામ હાલો કાનું ગીત ગાવ. તો એ ભગવાન નું ગીત છે. એ ભગવાન જ છે ને. હા ભગવાન નું ગીત છે. ના ઈ ભગવાન નું ગીત છે. તો મેં વળી બીજું કયું ગાયું? જો બોએગા વો કટેગા, તો ઈ તો આપણે ઘર સંસાર નું ગીત આવી ગયો. હવે ઘર સંસાર ના એ ક્યાં ભેગા લઈને આવ્યા? એ બાબા બખાઈ પણ દાંત આવ્યા એકલા કે જોઈ લે ઓવે કઈરી.
મમ્મીને પણ જૂના ગીત મસ્તી ના આવડો આપણે દેવા યાદ ય ના હોય. ગોળ કાઢી લીધો છે, હવે ઘી કાઢવાનું છે અને આ પાણીનું ભરી આવ્યું હમણાં. ઓ પાણી જોવે તો નાખી જાવ. જોહે જ પાણી. જા પાણી જોહે. આ ગ્લાસ લેજો. ઢીંટીણી ગરમ પાણી એટલે વાંધો નહીં આવે. બેહો બહુ ગરમ હે. નથી થયેલું તો પાણી જ ગરમ હે. ભલે બર્તન નાખો ને એ તો આપણે થઈ જાય કે નહીં થાય. હા, શું કહેવાય? મને તો ભૂલાઈ ગયું. કેને? અરે તો શું હે? ગઢ કહેવાય કે આમ ટાંક જેવું લાગે. હા, મિનિટ કેવો બખાઈ બા. હું ચડું મમ્મી? હવે હેઠે પડી હવે હું ચડું આમાં. હું આમાં ચડું તમે હાવ. એ પછી આપડી દે. અત્યારે રહેવા દે, બહુ અધર છે અને હું ના ચડી શકું. બખાઈ ઉપર ચડવા મારું શરીર જોઈને વાત કરો તમે. બકાઈ થાકી જાય. કા બખાઈ કે હેઠો ઉતર, હેઠો ઉતર, હેઠો એમ કે બકાઈ. બખાઈ થાકી જાય. બકાઈ થાકી જાય ને કાકા. બકાઈ થાકી હેઠો ઉતર, હેઠો એમ કે. મારો પાણો જોજો કાચમાં ના લાગે ઈકોમાં. કા ભાઈ શું કેવું તારે? જય સુરાપુરા બાપા. જય સુરત. લે આવ્યો બખાઈ. વેકેશન પડી ગયો છોકરાઓને. વેકેશન ગયું લગન ચાલુ છે. ચાલુ થઈ ગયું. હવે આપણે ક્યાં જવાનું છે ફરવા? હવે અહીંથી જામનગર. જામનગર ઉષાળના ભાઈ. કોઈ જામને જાવું, જામને. જામનગર જવું. જામને તો જાવું. અહીંથી હજી નિવેદ બાકી છે. નિવેદ કરીને આપણે જસી જામનગર. બોલે. કાપો હા. અહીંથી ધરાપા જાશું જાવું, ધરાપા. દ્રાફા તો અહીંયા બેઠા જ દ્રાફા. ધરાપા જામને બીજે. દ્રાફાથી જામનગર જાય. હા. ત્યાં બેવાડ્યું પપ્પા. બાજુ બેવ. વાહ મમ્મી બખાઈ એમ લઈ ગયો. મમ્મીને વખાણ કરે છે જો. હાલ્યો ખાવ. મોઢું કરો. મીઠું મોઢું કરો. કેમ હે? હું કેસ તું? જૂના ગીત મમ્મી રગ રગમાં ભઈ રહે. ના હોય. હા હવે ચાકુ લ્યો કાઢો. બહુ મસ્ત મસ્ત. લે ચાકુ લે કટ. ગમે હો જૂના ગીત બહુ. એવું નથી. હાલો ભાઈ જૂના ગીત ચાલુ કરો. એટલે આવો મોબાઈલ. લ્યો મોબાઈલ માં ઈ શું કામ નું ભાઈ મોબાઈલ ચાલુ કરે? તમે જો એમને આવો પણ. એમને મેં મસ્ત મોઢે ગઈશ. ક્યાં મોબાઈલ? કેવા ઘરે પડ્યો રહ્યો? ખીચામાં જાય ને. ખીચામાં હે. હા મમ્મી બોલો. બોલું તો અહીંયા તો મમ્મી છે ને શ્રીફળ વધારાઈ ગયું છે સુરાપુરા બાપાને અને મમ્મી ખાય છે શ્રીફળ. શ્રીફળ મતલબ ટોપરું. બકાઈ ખાધી. ટોપરું ખાય છે. બખાઈ ખાઈને મીઠું મોઢું કર્યું છે અને પપ્પા પકાવે છે ભાત. યાની સુરાપુરા બાપાના નિવેદ તો ચડે છે પછી જુવારશે. નહીં રાહુલ? હા તમે એમને બોલો. તો કેમ બોલ? તો આપ શ્રી બોલો, તમે બોલો. હાલો આગળ આગળ વિડીયો આગો રાખો. આગળ મોબાઈલ આગળ રાખો. મોબાઈલ આગો રાખો. હાલો હજી હજી આમ રાઉન્ડ તો કરના. હા કર નાખો. હાલો કોક જોશે તો એમ કે છે બે ઓલી એની બાયડી ને બહુ બેઠા છે ને હારા. હા હા પકાવે છે. ઓય એટલે વધારે એ તો વધારે સારું એમાં શું. પકાવાય. હા સાસુઓ બેઠી છે ને સસરા નિવેદ પકાવે છે એમ. ભાત પકાવે છે તો ભાત હજી પાક્યા નથી, હજી પાકે છે. અને રાહુલ ટોપું ખાય છે. મને તો ભૂખ લાગી ગઈ એટલે રાહુલને ભૂખ લાગી છે. હે બપોર ક્યારે ખાધું? હાલો પ્રસાદી ખાઓ. હા રાહુલ ખાય છે પ્રસાદી. અને મોબાઈલ ત્યાં પાછળ બેઠા છે અમારા સુરાપુરા બાપા આગળ. એને શું કહેવાય? આ જે બેટ આ છે ઈ કિલ્લા જેવું છે, લાલ કિલ્લા જેવું. ઓલો હું વચ્ચે છે ટાંક જેવું. ફાયરિંગ કરવાનો કોઠો છે. ફાયરિંગ કરવાનો કોઠો હોય પેલાનો મિલિટરી વાળાનો.
ત્યાં અમારા સુરપુરા બાબા બેઠા છે અને ફાયરિંગમાં જોઈ ગયા ને પા હા ઈ હથવારા આપણે હારનું ને ઓલું કઈ મગજમાં નતું એવું કરાવો આપણે મગજમાં ન હોય ને એકવાર જોઈ લઈને પછી વાંધો ના આવે પછી આપણે મગજમાં રહીએ હાર ને ઓલું ઉપર રાખ્યું હે પૂરા બાપાના વસ્ત્ર એકવાર જોઈને પછી હા તે દી હતો પણ તે દી હવારે કોઈક નિવેદ કરીને કીધું ઓલો સિંદૂર ચડાવીને પછેડિયા દાદાને હા એ પછેડી સિંદૂર ચડાવી ગયા હમણાં આના થોડા જરા કઈ 4 સાડા 4 નીકળી જાય હવે મમ્મી બખાઈમાંથી ગુંદામાં આવી બખાઈમાંથી ગુંદામાં આવ્યા કેટલાય હે પણ ઊંચા ઊંચા હે એ કિલુબાઈ ઊંચા હે અહીં આવતો રહ્યો હે આ છે બખાઈ એને અને એની બાજુમાં છે ગુંદા એમાં બેઠા છે બધી જો ચોખા ચડી ગયા છે નિવેદના તો મમ્મી ઉતારે છે જો આ સાઈડ માં ચડી ગયા ન્યા હાલો હું લેતા આવું તમે આ કરો હા હા ચાલો આપણે ધૂપ કરવા હતું ઓલું ધૂપિયાનું જોશે તો એ લેવા જઈએ છીએ બરાબર હાલો તો આપણે ધૂપિયાનું લેવા આવ્યા છીએ ધૂપિયાનું અચ્છા ધૂપિયાની તો આપણે ધૂપેણીઓ લઈને પાછા રિટર્ન થઈ ગયા છીએ બરાબર હવે આપણે આમાં નાખીએ ધૂપ કરવા હાટું દેતવા હા હા આવ્યો હે તો દેતવા ભર લઈ હવે તમે ભરો ને કેવું ભરું ચડી ગયા ને મમ્મી ભાત હા ચડી ગયા ચડી ગયા એમ કે હું લ્યો બેન હાલો હે હાલો હું આવું બોલ ઘી લઈ હાલો ઘી હાલો હવે જારા લઈ લો થારી લઈ લો ને આમાં રાખ દો હાલો
પછી આપણે જઈશું હવે પાણીનો ગ્લાસ ભરવા. બાપા કે પાણીનો ગ્લાસ ઘટ્યો, તો હવે પાણીનો ગ્લાસ ભરીને પાછી જશે ત્યાં. બરાબર, જો હું જઈ પાણીનો ગ્લાસ ભરતી. આ ભર્યો પાણીનો ગ્લાસ, હવે જાસ્તી પાછા રિટર્ન. હાલો આપણે દર્શન કરી લીધા છે, વાં વયા ગયા છે. તો આપણે નિવેદ કરી લીધા છે અને જ્યારે જ તો પાછા રિટર્ન જઈશું ગાડીમાં. હાલો પ્રસાદી લઈ લઈશ કા ભાઈ? નિવેદ તો થઈ ગયા ભાઈ. હવ સુરાપુરા બાપા. હવ અમે માની છીએ ને અમારું કામ થાય છે કા ભાઈ? હવ બાપા એક કઈ છે એની બેન પડી હોય કા? આમ થોડું ઘટાડી એવું હોય તો પણ જો આમાં ધૂળ છે. વટકો લઈ લે. હા પ્રસાદી લઈ લે. તો હાલો હવે અત્યારે પ્રસાદી લઈ લઈ છીએ. તો આગળ બ્લોગમાં રહેજો, આગળ જશી ઘડી અહીંયા રહી પછી જશી જામનગર બાજુ. હો ઊભા થઈ ગયા છીએ હજી. હા હજી ગાયને ખાવું છે પણ રાખ્યું પણ જાતી નથી અને ગરમ લાગે છે એટલે. બરાબર, તો આપણે પ્રસાદી લઈને થઈ ગયા રેડી. બસ પૈસે કહો આપણે જેવું. આપણે ક્યાંક વહેલું જવું જ ના ધૂપ 2 કલાક. તો ઠામડા ઉટકાઈ ગયું છે, વૈધુતી ગાયને ખરાવી દીધું છે અને મમ્મીને ઓલા ખાવા તો ઓલા શું કહેવાય ઉમરો. તો હવે મમ્મીને કે ના પાડી ને મમ્મીને રસ પીરાવી દે સાયડીનો. અમે સાયડીનો રસ પી લેવો ને મમ્મી? કેમ છો મમ્મી? મમ્મી હું ઓલી ગાય કા ઉકળા ભરવા માંડી એ પાછું કાઢ્યું. હાલો હવે સામાન ભરી છે પછી જાય છે.
हे हरि राम कृष्णम जगन्नाथम प्रेमानंद ये क्या हुआ गाय तो तंचर આવી ગઈ હું હજી એક આવે આમ જય શ્રી આપણે નિવેદ થઈ ગયા પ્રસાદી લેવાઈ ગઈ ને વૈધી હતી ગાયને ખરાવી દીધી જો બેહી ગયા છે અને પાછળ વીરો છે થોડોક લબાચો જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા આ કર્યો દરવાજો બંધ જય હાલો બોલો સિકંદર માની જય બોલો ચાવન માની જય બહુચર માની જય કાળકા કાળકા માની માની. જય હાલો હવે આપણે મારસી સ્લેબ ગાડી થઈ ગઈ ચાલુ હાલો જય સુરાપુરા બાપા રિંગ બોલો હુરાપુરા બાપાની જય તો હવે જઈએ છીએ આપણે ક્યાં જઈએ છીએ ખીમલિયા જો આપ ગાડી હવે જઈએ છીએ આપણે ખીમલિયા ખીમલિયા આવ્યું હોય તો જામનગર બરાબર ને જઈએ હવે જામનગર હા ઉષાબેન ના ઘરે તો હાલો એ અહીંથી જામનગર થાય છે કેટલું કિલોમીટર થાય બાબા 80 કિલોમીટર થાય હે 80 કિલોમીટર અહીંથી હાઈવે રોડ ચડી જાય હવે બરાબર ને બાબા હા ગાડી લઈ જાય તો હાલો બહાર નીકળતા જ જો અહીંયા મચ્છુમાનું જય મચ્છુમા અહીંયા રોડ ઉપર છે અને હવે અહીંથી મેન નેશનલ હાઈવે આવી જાય આપણે આ કયો સમાણા વાળો હાઈવે હે ને બા સમાણાવાળો હાઈવે સમાણા જામનગર અને જામજોધપુર એ હાઈવે વાહે જામજોધપુર વહી ગયું વાહે હવે આવશે પાંચ દેવડા કેવું દેવડા પાંચ દેવડા 5 દેવડા હોય 5 દેવડા જો અહીંયા કાંક લખ્યું હતું શું લખ્યું હે ચિરોડા समाड़ा छे 17 किलोमीटर है अरे बाप रे ये तो फिर से आ गए रे 17 किलोमीटर बापा आपका क्या कहना बापा बोलता है बापा की हूँ आगे चल हे कृष्णम जगन्नाथम प्रेमानंद ये क्या हुआ अपने बापा तो बोलते ही नहीं है હું બોલે હવે હાઈવે ચડી ગયા હાઈવે ચડી ગયા હાઈવે રાડુ ના દે હાઈવે ચડી ગયા હાઈવે હા વાહન આવી ગયા વાહન વાળો વાહે આવી જાય આ તો હાલો બ્લોક મારે અમે જઈશું ઈસાબેનના ઘરે તો હવે જામનગર પહોંચીને બીજી વાત કરશું બાપા એ તો કહે કે પીલી લીધે હાલો રસ મમ્મી ચેસ હા કિલુબેન ચેસ ચેસ પાંચ દેવડા પાંચ દેવડા પાછળ પાંચ દેવડા રસ પીએ જો આ 5 દેવડા છે હા આ 5 દેવડા છે ભૂલાઈ ગઈ મને વાહ બાપા રેડિયો શૂટ કરે છે બાપા બ્લોગ ઉતારે બ્લોગ ફોન નથી બહાર કાઢતી આમ ખીચો આલ્યો ક્યાં ગયા